જોકે હવે આ બધું મારું પરિવાર છે, મારો હૃદય છે, એટલે જે કઈ હવે વાત 5 મિનિટ, બાકી આપણે દુનિયામાં રામભાઈ બધાને રીઝવવા માટે દાખલા તો દુનિયામાં વગાડીએ જ છીએ, પણ અંતરના ઉડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ એને ચોરે બેહીન ધીરુભાઈ નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકરા. એ તમે વાત કરો અને તમારા દુઃખનો ભાગીદાર એમ કે ગાંડા મુજાતો ને હું જીવું છું, હું ક્યાં મરી ગયો એવાની પાસે વાત કરાય સાહેબ. ગાળિયા તાળિયા રંગનાળિયા તો હાજે હો મળે, એને કોઈની વાત ન થાય. અને દુનિયાની માલિકા એમાં હું તમારી ભેગો જ છું, જુદો નથી સાહેબ. હું જે વાત કરું છું ને આ બધાને લાગુ પડે. ત્યારે નિભાડો પાકી જાય ને, નિભાડો એટલે આપણા બાળ બચ્ચા મોટા થઈ જાય, એને આપણે ડાળે વળગાડી દઈ, હારા હાગા જોઈને આંતર વેચી લઈ, અને પછી આપણને એમ થઈ જાય કે હવે હું દુનિયા જીતી ગયો છું. આપણા બાળ બચ્ચા વરી પોઈની જાય એટલે આપણને એમ થઈ જાય કે બસ હું દુનિયા જીતી ગયો છે. પણ આ દુનિયાની માલિકા જે સંસારનો મહાજાળ સાગર છે ને, એમાં તો કોકના નાવડા ભવ પાર ઉતરી ગયા છે, બાકી દુઃખ અને સુખ જોયા વગર કોઈની માણા ભવ પાર નથી. પણ મેં કીધું ને, કોઈને નાચવાનો શોખ નથી. દુનિયાની માલિકા માણાને માણાનો સમય નચાવતો હોય છે. અને જે કઈ છે અમારા પંકજભાઈ છે, જો કે આમ તો અમારા વડીલ ધુડાભાઈ, એને દુનિયા જોઈ લીધી. પંકજભાઈ છે અમારો ઉર્ફે પ્રવીણ, મારો ભત્રીજો, હું કાઈ છું. આ અમાનત બસ અમારી ભગવતી મોમાઈન ઘુઘડિયાળી મેલડીની છે. ઈ નો હોત ને તો અમને ગરીબ ભિખારીને દુનિયામાં કોઈ ઓળખે નહીં. જેથી માણાના ઘરે દુઃખ આવે ને, તેથી રામભાઈ કોઈની ડેલી ખખડાવી નથી આવતું સાહેબ. મારા કે તમારા ઘરે જે દુઃખ આવે ને, તેથી ડેલી ખખડાવી નથી આવતું. એમ દુનિયાની માલિકા એક દી અમારા ભાઈ ને એમ હતું, બસ હું દુનિયા જીતી ગયો, હવે મારો આ નાવડું ભવ પાર ઉતરી ગયું. આજે જેને માંડવો નાખ્યો ને, આ દુઃખનો નાખ્યો છે, સુખનો નથી. સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે દેવ. અને દુઃખમાં મોટો તવક્કલનો દીકરો હોય ને, માં ઈ માસે પછી બીજા વગડાના માસે જન્મની દેનારી હોય કે મઠની બેહનારી હોય, અને ઈ માં તમારી સામે જોવે ને સાહેબ, એટલે દુઃખ તમારું ગામનો સીમાડો મેકી ગયું જાય. પણ એની એક નજર પડવી પડે. ઉદર દેતા બાપ ગયો, જન્મતા મોઈ માં, ઘણ વીતી માથે ઘણા પડશે. પોતાના બાળ બચ્ચાને નિભાવ કરવા માટે જેને રાતની નથી જોઈ છે. પોણું ગામ લીમડી ઊંધું હોય ત્યારે ઘનશ્યામ રાવળ જાગીને હાથની માલિકા ચાની કેટલી લે, કાલ મારા પહોળા નાના છે ને મોટા થઈ જાય. પણ પોતાનો નિભાડો પાકી ગયો. ધીમે ધીમે એને એમ થઈ ગયું કે હવે દુનિયા જીતી ગયો છે. પણ આવી મેઘલી અંધારી રાતે જેના આંગણે દુઃખના ઓળા ઉતરે ને, મારો અને તમારું સુખ જેમ ઉપરવાળાને મંજૂર નથી ને, હે ક્યારેક ઉપરવાળો તમારું સુખ જોઈને ઈર્ષા કરે સાહેબ. એક દી મારા ત્રિલોકના નાથને અને મઠમાં બેઠેલી મારી મગન બાપાની કાળી નાગણી મોમાઈન મેલડી એક પલવાર કદાચ આંખને બંધ કરી છે બાપ. તેથી મારી અમને એમ થાય કે કાં તો સિંહાણીનો ટીપો મેકીને મારા બાપની મારા મગનિયાની મેલડી અને મારી મોમાઈ કદાચ ગામત્રે વહી ગઈ હોય
અને કાં તો મારા બાપ મગનિયાનું પુનારથ ખૂટી ગયું હોય. મારી ગરીબાઈ બાપ ને જીવવા દીધો હોત મારા બાપની ઈશ્વરના અડખેલા હોય ને સાહેબ એમાં કોઈનું ન હોય. જેથી અમારા ઘનશ્યામભાઈ ના આંગણે દુઃખના ઓળા ઉતર્યા અને જેની ડેલીની હાકર એક દુઃખની ખખડી ને સાહેબ પોતાના બાળ બચ્ચા પરિવાર કોઈ હોતા છે જાગતા છે. આપણી ભાષામાં આપણે હુમલો કહીએ હાર્ટ એટેક. પોતાના પહોળા પોતાના બાપને કાબડ કરીને લઈને લીમડીની બજારની માલપાથી સુરેન્દ્રનગરનો માર્ગ પકડ્યો છે. મોતે નાડ્યું માંડ્યું પછી જમ ઝડપું કરે. મોતે નાડ્યું માંડ્યું અને જમ ઝડપું કરે તોય એને સોનની ચિંતા થાય અને કેમ હરિયા. અને સાહેબ કોઈ વર્ષે બાપની ખોટ ગમે એવો હોય એને દેખાય હો. પણ સાહેબ એ સુરેન્દ્રનગરની હોસ્પિટલની માલપા જમને જીવને વાદ આલે તેથી પોતાના નાના નાના પહોળા પોતાની ધર્મપત્ની અમારા માટે તો એક મા સમાન કહેવાય અમારા કૈલાસબેન સાહેબ તેની કદાચ મારી મોમાઈની યાદ કરી છે. મારી શિયાળીના ટીમે મારા બાપ મગનિયાની દેવી જો કદાચ તારા આંગણાની માલપા ક્યારેક મેં સાણ વાસી કર્યું હોય મારી દુનિયા લૂંટાય પણ મારો ચાંદલો મારી મોમાઈ લૂંટાય નહીં. ઓ બાપ હોય મારા બાપ મગનિયાની દેવી તારા ગામતના નો હોય. તું મારી અમારા રાગ પોયલાનું રતન કહેવા મારી કેલડી મારી ઘરિયાળી દેવી.
માનવી ક્ષેત્રે ભલામણા જગતમાં જો મારી વસ્તી ઘુઘરિયાળી ક્ષેત્રમાં ભે ને એ જેની પણ મગર બાપાના ખાધેલા ખોળી આરામ થઈ જાય જગત નો હાંભરે માનવી નો હાંભરે પણ મગન બાપા નો વ્યવહાર આ વસતી નો પોકાર મારી ઘુઘરિયાળી સાંભરે જોકે રોહિણી કાકાએ કીધું ને કે કફરો સમય આવે ને જગત નો હાંભરે માનવી નો હાંભળે ભલામણા જગત માંથી એના પાંચ પેડલી છે ને ઓશિયાળું આ હોડું પેલા ભલામણા જાઉં મરી ગયેલા મરદા બેઠા ન કરે ને એ જેદી આ શિયાળીના દુખ જાળવે મને ઘુઘરિયાળી કોટ બેહવો હડકાઈ મેલડી મારી ઘુઘરિયાળી તન ટકોરા કરાઈ નહીં દેવી મારી વસ્તી મને ઓળખતી હતી મારી નવહરી નાહી ઓળખતી હતી કે તેત્રીના મૂળાની માથે ભમરીનું રૂપ લઈને જો કદાચ હું મેલડી બેહી ગઈ હોય આજ મારી વસ્તી એક મધપુડાની ભમરીયું હોય એમ જો ભમરીયું બનીને મારી ઘુઘરિયાળીના પગે બેહી જાવ અને ભલા મારા ખાટો હોડકા લાવવા દઉં તો હું મેલડી સુખ માણસ માત્રની માથે આવે પણ 5-25 વર્ષે કદાચ આપણા ઘરે દુઃખ આવે ને તો 25 વર્ષ પહેલા આવેલા દુઃખને આપણે ભૂલી જાય પણ મેં હમણાં કીધું ને કે આ માંડવો દુઃખનો નાખ્યો છે કદાચ 2 મહિનાની માલપા આ ઘનશ્યામભાઈના ઘરે 4 વાર દુઃખે ટકોરા માર્યા હતા હજી આળસ મહિને બેઠા થયા પેટ ભરીને અનાજ ખાતા નતા પાપા બગલી જેમ માવતરે હાલતા શીખડ્યા મેં નવું જીવન પોતાના દીકરાને ઇલેક્ટ્રિક લાઇટ નો શોર્ટ આવ્યો અને એમાંથી ને જો મોતમાંથી મારી ભગવતી ઉગાર્યા હોય એક નાનું એવું કુમળું ફૂલ પહોળું એને ગળાની મારી પાસે રસી થઈ ગઈ એમાંથી ની દેવે બહાર કાઢ્યા પણ અમારા ઘનશ્યામભાઈ નું અડધું મેં કીધું ને અમારા માટે અમારી મા સમાન કહેવાય એ કૈલાસબેન ને જયારે એટેક આવ્યું ને સાહેબ દીદી એનો પરિવાર એક પંખીના માળા જેવો પરિવાર ભાંગીને ભૂકો થઈ ગયો હવે શું ખાવા બેઠું છે પણ બાપી બાપ છે સાહેબ દીકરા ભાઈ રોવાય નહીં દીકરા ભાઈ રોવે તો દુનિયાની માલપા રોતા સાના કોણ રાખે અને કૈલાસબેન ને લઈને લીમડીમાંથી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ગયા ની સર્જને કૈલાસબેન ના અંગ માથે દેહ માથે તપાસ કરીને કીધું કે 95% તમામ નળિયું બ્લોક થઈ ગઈ છે હવે આને જિંદગી જો નવી ભગવાન માતાજી આપે તો હવે આને અમદાવાદ ભેગા કરી દો આ સિવાય ક્યાંય એનો ઉધાર નથી વાત કરવા બે તો દીવ ઉગી જાય પણ ટૂંકમાં વાત કરું ઘરે લાવ્યા પોતાના પરિવારને વાત નથી કરી માણસ છે ને સાહેબ નેવા નમે પોહાય ઘરનો મોગ ભાંગે નહીં નો પોહાય
કીધું નહીં, પણ રાતના 12-1 સમયે અમારા ઘનશ્યામભાઈ એક ઓરડાના ખૂણાની માલમાં બેહી અને પોતાની વેદનાથી ઠલવી નાખી. પોતાની ઈષ્ટદેવ ગુરુ મહારાજ, ભગવતી, ભગવાન રામાપીર જેને માનતા છે એને યાદ કરીને રોઈ લીધું. પછી પોતાના 4 દીકરા અને પોતે બાપ પાંચે મળીને વાત કરી, બેટા તારી માના કાને કોઈ વાત કરતા નહીં, ખરેખર ઘટના આવી છે. પોતાના 4 દીકરાએ ખંભે હાથ મૂકીને બાપને ધીરજ આપી, બાપુ તમે બેહી જઈશો તો અમને ઊભા કોણ કરશે? પણ અમદાવાદ આ રહ્યું, અમદાવાદ ક્યાં વિદેશમાં છે, પણ પોતાના આંગણે લીમડીમાંથી ગાડીની અંદર કૈલાસબેનને લઈ અને જ્યારે અમદાવાદનો માર્ગ લીધો ને સાહેબ, તેથી આ મરદ જેવા મરદનું હયું હાથ નો રહ્યું સાહેબ. આ ઓનેસ્ટ હોટલ વટી અને અમદાવાદના હાઈવે રોડની માથે ગાડી ચડીને ત્યારે ગાડીમાં બેઠા બેઠા શિયાળી સામે નમણો માંડીને એટલું બધું મારી દુનિયા થાકી ગઈ, પણ મારો બાપ વજરામ અને એનોય બાપ મગનીયો, આજ મારી મગનિયાની દેવી થાકી ગઈ. તારી માળા ફેરવી છે નહીં ફેરવી હોય, પણ મારા બાપ વજરામે કે નહીં બાપ મગન જો કદાચ એ મોમાય ઘુઘરિયાળી મેલડી શિયાળીના ટીંબે પેટે પાટા બાંધીને જો 5 આંગળીના કોણીએ તન જમાડી હોય ને, મારી તારી ભાઈ બીજું કઈ માંગતો નથી. મારા બાપ મગનિયાની ભક્તિ હોય ને, ભોયે પથારી કરી 9 દી જો કદાચ લાંઘણ્યું કરીને મોમાય મેલની કરીને જો કદાચ લઈ ગયા ને, મારી અમારો બાપ તો મેકીને વિયો ગયો છે, પણ એ મારી મોમાય મેલડી શિયાળાના ટીબે આજ મને ઘનિયાને મેકીને ઉલટ થાતી નહીં. એક વાર તો દેવી મારો માળો વિખાઈ જાય છે. મારા પહોળાને કોઈ રોતા સાના રાખે એવું નહીં ને રવા દે દેવી. મારી એટલે મેં હમણાં કીધું મોમાય છે મેલડી તો જેને મળી હોય એને ખબર હોય, અને એક જેને અડી ગઈ હોય એને ખબર હોય. આ એક જેને મળી ગઈ હોય રંગમાંથી રાજા બને એને ખબર હોય કે મેલડી શું છે, અને એક રાજામાંથી પાછો રંગ બનાવી દીધો જેને અડી ગઈ હોય એને ખબર હોય કે મેલડી શું છે.
ઈ અમદાવાદના હાઈવે રોડની માથે નાભીમાંથી એક શબ્દ સૂચો કે એ જેવી મારી પાસે શેક નથી અને હું જે કઈ સૌ મારી મોમાય ઘુઘરિયાળી તારી અમાનત સૌ પણ મારી મોતના મોઢાની માલપા મારા અડધા અંગને લઈને આયલો જ આવશું અને મારી અમદાવાદની માલપા હોસ્પિટલની આ પગથિયા ચડું અને મારી ડોક્ટર કદાચ એની નાડ પકડે ને એના દેહની માથે મશીન મેકે મારી દુનિયાની માલપા ઉગતા સૂરજને જો કદાચ અજવાળાને બદલી હતી એક ડોક્ટરના રિપોર્ટને નો બદલી મારી જો જેવી જીવતી લઈને જાવશું ને એવી જીવતી જો આ બાઈને પાસી લઈને આવું હોળકલાની એકવાર કરીને ઊભી કરી દે તો મારી બીજું તો તને કાંઈ નહીં કરી એકું શિયાળીના ટીબાની માથે મારી શક્તિ છે ને મારી મોમાઈ ઘુઘરિયાળી તારો નવરંગો માંડવો નાખી દે નાભીના શબ્દ પૂરા થાય અને મારા મગન બાપાનું ગાંડું ધર્મ મારી પૂરી હાંડ વાળી મોમાઈ મારી ઘુઘરિયાળી મેલડી કીધું છે દાદા કન્યા એ હોસ્પિટલના પગથિયા ચડ અને જો તારા એ ડોક્ટરની જીભને હલવા દો તો તારી મોમાઈ ઘુઘરિયાળી